દોસ્તો, હું સંજય નંદેસરિયા વાત કરવી છે આપણે આજે એક હળવદ શહેર વિસ્તારમાં એક દાદીમા છે જેની ઉંમર 100 વર્ષની આજુબાજુ પહોંચવા આવી છે. એની હાલત બહુ કફોડી છે, એટલે એના માટે આપણે ખાવા પીવાની વસ્તુ વેરાઈમાની અસીમ કૃપાથી અને કહેવાય કે શૈલેષ પટેલના માધ્યમથી આ એક કીટનું અર્પણ કરવામાં આવ્યું હતું. અને સાથે તમે જે જોઈ રહ્યા છો એ દાદીમાની કહાની છે, અને કહાનીમાં પૂછવું છે, દાદીમા જમી લીધું? હા હે હા ખાધું? અત્યારે રોટલી લાવીને એક રોટલી ખાધી, બે રોટલી લાવી માગી ક્યાંથી લાવ્યા હતા? હું લાવી આમ ભરવાડમાંથી લાવી. એટલે રોટલી ને એવું માગીને ખાવ છો, એવું થયું? હા માગીને ખાધી. અત્યારે મેં આજ નથી કઈ. આજ કઈ નહોતું તમારી પાસે? ના. મિત્રો, આજે એમની પાસે ખાવા પીવાનું કંઈ નહોતું, અને આપણે એમને ખાવા પીવાની જે અનાજ કણિયારાની કીટ આપી છે. અને કીટની સાથે તમે એમની જે પોઝિશન જોવો છો સાહેબ, આ પોઝિશન એમની ખરાબ છે, અને સાથે જે પોઝિશન પ્રમાણે જે વસ્તુ અર્પણ કરવામાં આવી છે એ પણ હું તમને એના દ્રશ્યો બતાવું છું કે આ દ્રશ્યની અંદર હાવ એમની હકીકત પોઝિશન છે કે ખાવા પીવા માટે એમની પાસે કાંઈ નથી, છતાં પણ આપણે એક પ્રગતિશીલ પ્લાનિંગ કરી અને દાદીમાને આપણે ખાવા પીવાનું અર્પણ કર્યું છે. ને એ પણ વેરાઈમાની અસમ કૃપા શૈલેષ પટેલના માધ્યમથી આ પ્લાનિંગ કરવામાં આવ્યું છે, અને ખાવા પીવાની કીટનું અર્પણ કરવામાં આવ્યું છે કે જેની અંદર તમે દ્રશ્યો જોઈ રહ્યા છો દોસ્તો. શૈલેષભાઈ, તમારું શું કહેવું છે? શૈલેષભાઈ હા, એમના આશીર્વાદ આપો. શૈલેષભાઈ ને શૈલેષભાઈ એ ભગવાન માતાજી તમને હું વરાના કરે બાપા, અને તમારા ભૈરા ભોગવો, તમારે જેને બાપા હાજા તુદા રાખો, તમારી જાય થાજી રાખે મારા રામ ભગવાન. મારું કંઈ નથી બાપા, ઉપરવાળાને દયા છે બાપા તમારા.